નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 નું ફાઇનલ કટ ઓફ એટલે કે ફાઇનલ મેરિટ કેટલું રહેશે એના વિશેનું સંપૂર્ણ એનાલિસિસ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે અને આ કટ ઓફ છે એ પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા જ આપવામાં આવેલું છે. તો ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે અને કટ ઓફ છે એ કોઈ પણ સંજોગોની અંદર આનાથી નીચે તો રહેવાનું નથી એમ પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ જણાવવામાં આવેલું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 નું ફાઇનલ કટ ઓફ એટલે કે મેરિટ કેટલું રહેશે. તો પોલીસ ભરતીની અંદર જે પણ ઉમેદવારો પરીક્ષા આપી હતી એ તમામ ઉમેદવારોના ગુણ છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે અને જે ઉમેદવારોએ રીચેકિંગ માટે અરજી કરી હતી તો એમનું પણ પરિણામ જે છે એ પોલીસ ભરતી બોર્ડ દ્વારા 4મી તારીખે જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. અને આ પ્રમાણે જે છે એ આ ઉમેદવારો જે છે એ પુસ્તિકા કોડ ખોટો લખેલો હતો અને એના કારણે જે છે એ એમના માર્ક્સની અંદર સુધારો થયો હતો. કુલ 306 ઉમેદવારો જે છે એ અરજી કરી હતી તો એમાંથી જે છે એ બીજા કોઈ પણ ઉમેદવારોના માર્ક્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી. તો તમામ ઉમેદવારોના ગુણ છે એ પણ જાહેર થઈ ગયા છે અને જે આ રીચેકિંગ કરવાની હતી એ પ્રોસેસ છે એ પણ પૂરી થઈ ગઈ છે. તો હવે થોડા દિવસોની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 2 ગણા ઉમેદવારોનું લિસ્ટ અને જે છે એ કટ ઓફ જાહેર કરવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આ કટ ઓફ આપવામાં આવ્યું છે. પોલીસ કોન્સ્ટેબલ ફાઇનલ કટ ઓફ / મેરિટ કેટલું રહેશે? સચોટ અનુમાન યુવરાજસિંહ જાડેજા દ્વારા. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જનરલ કેટેગરી પુરુષ અને મહિલા. તો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 130 થી 131 રહી શકે છે અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 112 થી 114 રહી શકે છે. તો આ પ્રમાણે પુરુષ ઉમેદવારો 131 પ્લસ માર્ક્સ હોય તો તમારો જે છે એ ચાન્સીસ રહેશે. 130 131 પુરુષ ઉમેદવારો, 112 થી 114 મહિલા ઉમેદવારોનું કટ ઓફ રહી શકે છે. આગળ આપણે વાત કરીએ ઓબીસી કેટેગરીની અંદર તો તમે અહીંયા જોઈ શકો છો ઓબીસી કેટેગરી પુરુષ ઉમેદવારો 128 થી 129 કટ ઓફ રહી શકે છે અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 110 થી 112 છે એ રહી શકે છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો ઈડબ્લ્યુએસ કેટેગરીનું કટ ઓફ. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 124 થી 126 રહી શકે છે અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 103 થી 105 રહી શકે છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો એસસી કેટેગરીની અંદર 123 થી 125 પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 103 થી 105 રહી શકે છે. અને છેલ્લે વાત કરીએ આપણે એસટી કેટેગરીની અંદર તો તમે અહીંયા જોઈ શકો છો 95 પ્લસ તમારા જે છે એ માર્ક્સ હોય તો તમારું જે છે એ કોઈ પણ એસટી કેટેગરીના ઉમેદવારોનું સિલેક્શન થવાના પૂરેપૂરા ચાન્સ છે અને 84-85 માર્ક્સ તમારે એસટી કેટેગરીના ફિમેલ ઉમેદવાર તરીકે હોય તો તમારું સિલેક્શન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અહીંયા તમે જોઈ શકો છો જે જનરલ કટ ઓફ છે એ જનરલ કટ ઓફ આપવાની વાત કરી છે એટલે કે તમને અહીંયા થશે કે બિન હથિયારી, હથિયારી, એસઆરપીએફ, જેલ સિપાઈ એ પ્રમાણે જે છે એ કટ ઓફ નથી આપેલું. અહીંયા ડાયરેક્ટ જે છે એ કટ ઓફ આપેલો છે એટલે કે જનરલની અંદર તમારે 130 પ્લસ માર્ક્સ થતા હોય તો બની શકે છે કે પૂરેપૂરા ચાન્સીસ છે તમારું બિન હથિયારી, હથિયારી, એસઆરપીએફ કે જેલ સિપાઈ કોઈ પણ એકની અંદર સિલેક્શન થઈ જાય. જનરલની અંદર તમે મહિલા ઉમેદવારો 112 પ્લસ માર્ક્સ થતા હોય તો બિન હથિયારી, હથિયારી કે જેલ સિપાઈ ગમે તે એકમાં તમારું સિલેક્શન છે એ ચોક્કસથી થઈ જશે. તો આ જે છે એ જનરલ કટ ઓફ આપવામાં આવેલું છે. જો તમારે આટલા કરતા વધારે માર્ક્સ હશે તો કોઈને કોઈ કેટેગરીની અંદર તમારું સિલેક્શન છે એ ચોક્કસથી થઈ જશે અને કટ ઓફ આનાથી નીચું રહે તેવા ચાન્સીસ જે છે એ બહુ જ ઓછા લાગી રહ્યા છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ ભરતીનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.